ભગવાન નહીં મળે. સદગુરુ મુક્ત મુનિના જીવનનો પ્રસંગ છે. એક હિન્દી ભાષી સાધુ કંઈક બોલી ગયા હશે એટલે સ્વામીને લાગી આવ્યું. સ્વામી મહારાજ પાસે ગયા. સ્વામિનારાયણ ભગવાનને કે મહારાજ અત્યારે ને અત્યારે એને ઘર ભેગો કરો, અત્યારે ને અત્યારે એને રજા આપો. એને બોલવાની સભ્યતા નથી. મહારાજ કે થયું શું? અરે બોલવાની સભ્યતા નથી. મહારાજને બહુ દુઃખ થયું કે સાધુએ તો સાધુનો મહિમા જાણવો જોઈએ. એમાં આ તો માં છે. માં જો દીકરાના અવગુણોને જોઈ અને સત્સંગમાંથી બહાર કાઢવાની વાત કરશે તો બીજાનું શું થશે? મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, મને એવું લાગે છે કે તમારે થોડાક શિક્ષણની જરૂર છે. એક કામ કરો, ધાંગધ્રાની અંદર રામમોલ વાડી છે, ત્યાં જઈ અને થોડુંક શિક્ષણ મેળવો 1 વર્ષ સુધી. બહુ મોટી સ્વામીની ઉંમર હતી, છતાં એ મહારાજની આજ્ઞા થઈને એટલે સ્વામી ભણવા માટે ગયા ધાંગધ્રા રામ મહોલની અંદર. અને એ વાડીની અંદર એ કેટલાય અખાડી બાવાઓ રહેતા. 5 મિનિટ થાય ને લઠ્ઠાલઠ્ઠી થઈ જ હોય, એવો ઝઘડો થાય, ચીપિયા લઈને મારામારી થાય ને લાકડીઓ લઈને મારામારી થાય, ગાળાગાળી થાય. કોક ભાંગ પીવે, કોક ગાંજો ફૂકે અને એવી ગાળોનો વરસાદ થાય. સ્વામીને મનમાં એમ થયું કે હવે પેલો તો ખાલી એક જ અપશબ્દ બોલ્યો હતો. તોય મેં મહારાજને એમ કહ્યું કે એને કાઢી મૂકો. આના કરતા એ લાખ નહીં કરોડ દરજે સારો છે. ગમે એવો છે તોય મારા ભગવાનનું ભજન કરે છે ને, એ ગમે એવો છે તોય સ્વામિનારાયણનું નામ લે છે ને. 2 દિવસ થયા ને સ્વામી તોબા તોબા પોકારી ગયા. સ્વામીને એમ થયું કે હવે આમાં વરસ કેમ નો નીકળે? આમાં વરસ કાઢવું બહુ અઘરું છે. 7મા દિવસે સ્વામીએ મહારાજને ટપાલ લખી કે મહારાજ, હવે મને ખ્યાલ આવ્યો કે તમે શા માટે મને ભણવા મોકલ્યો. મેં એક સાધુનો અવગુણ જોયો, મહિમા ન જાણ્યો એટલે તમે મોકલ્યો ને મને. પણ હવે ખબર પડી મહારાજ, તમારું જે ભજન કરે ને એ કદાચ શોળી ઉપર સુવડાવે તો સૂઈ જવું, પણ કુસંગીના સંગને ક્યારેય ન કરવો. સ્વામીએ બહુ સરસ મજાનું પદ લખ્યું છે. મહારાજે વચનામૃતની અંદર આજ્ઞા આપી, અમારા આશ્રિતોએ રોજ આનો પાઠ કરવો, રોજ વાંચવું. સન્મુખ જાતા શંકા ને કીધે મારે ભાલા તણો મેં વરસે. સન્મુખ જાતા શંકા ને કીધે મારે ભાલા તણો મેં વરસે. સ્વામીના શબ્દો છે. સ્વામીને એમ થાય કે વરસામાં કઈ રીતે નીકળે છે, આના કરતા પેલા સાધુ બહુ હારા છે. એટલે ને ગાળ બોલે તો સ્વામિનારાયણનું નામ લે છે ને, એ સાધુ સૂળી ઉપર સુવડાવે તો સૂઈ જાય, સુવાની તૈયારી છે. પણ અહીંયા તો રહેવું જ નથી. સન્મુખ જાતા શંકા ને કીધે મારે ભાલા તણો મેં વરસે રે. સન્મુખ જાતા શંકા ને કીધે મારા ભાલો તણો મેં વરસે રે. હંસ જઈ હરી જન મેર મળશે. હંસ જઈ હરી જન મેર મળશે. કાચી
बरसे तेनो संग सिद्ध भजिए देवी नाथ के भजिए मरवाना जी सोवार जी से तेनो संग सिद्ध भजिए देवी नाथ के ભગવાનના ભક્તની સામે જતા જતા ભાલાનો વરસાદ થાય તો એ ભાલાને છાતી ઉપર ઝીલવાની સ્વામીએ તૈયારી બતાવી. તમારા ભક્તની સાથે રહેવામાં, તમારા સાધુની સાથે રહેવામાં ભાલા વાગશે તો કબૂલ, ત્યાં રહીશ પણ અહીંયા તો નહીં દે. સ્વામી પૂજા કરતા હોય ને ચલમ ફૂંકાતી હોય, અગરબત્તીની જગ્યાએ ચલમનો ધુમાડો સ્વામીને આવતો હોય, તોબા તોબા પોકારી દે. શૂળી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ. શૂળી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ. दुरीजन लोक दुर्भाषण बोले, दुरीजन लोक दुर्भाषण बोले, तेनो सुख दुख सर्वे सहिए. तेनो संग सिद्ध भजिए नाथ के સ્વામીએ મનમાં ગાંઠ વાળી હવે ગાળો દે ને તોય ભલે અને અપમાન કરે તોય ભલે, રહીશ તો એ સંતોના સંગમાં જ. અંતિમ કડીમાં સ્વામીએ ભલામણ કરી છે. મહારાજ બહુ કરી, હવે દયા કરો, મને આજ્ઞા આપો તો હું તમારી પાસે આવીને રહું. આના કરતા રવરવ નરકમાં મને નાખજો, પણ કુસંગીની સાથે તો ક્યારેય મહારાજ ન મુકતા. નરક કુંડથી નરસો લાગે, દુરીજન નો મન મારે. નરક કુંડથી નરસો લાગે, દુરીજન નો મન મારે. મુક્તાનંદ મગન થઈ માગે, મુક્તાનંદ મગન થઈ માગે. વાલા વાસ દેજો હરી જનમારે. તેનો સંગ સિદ્ધ ભજીએ દેવી નાથ કે ભજીએ. મારા વાલાજી સોવારત જી સે તેનો સંગ સિદ્ધ ભજીએ દેવી નાથ કે ભજીએ. દેવી નાથ કે ભજીએ. રામ શર્મા જ્યાં ગયા ને ત્યાં આવા ને આવા જ મળ્યા છે. સ્વામીએ મહારાજને ભલામણ કરી, મહારાજ નરકમાં નાખજો, પણ આવી જગ્યાએ હવે ક્યારેય ન મોકલતા. મુક્તાનંદ મગન થઈ માંગે, વાલા વાસ દેજો હરિજન મારે. પછી મહારાજે સ્વામીને તેડાવી લીધા. ભગવાન મેળવવાની પ્રત્યક્ષ કૃષ્ણ દર્શનની કામના છે. કેટલાય આશ્રમોમાં ફર્યા છે, પ્રત્યક્ષ કૃષ્ણ દર્શન કરાવે એવા કોઈ ગુરુ ન મળ્યા. ફરતા ફરતા ગુજરાતની અંદર ગોપનાથ પધાર્યા છે. આત્માનંદ સ્વામીનું મિલન થયું. એમનું ઐશ્વર્ય જોઈ, એમનો પ્રભાવ જોઈ એમને ગુરુ બનાવી એમની સમીપે રહ્યા છે.
સમાધિનિષ્ઠ સાધુ છે. રામ શર્માએ આત્માનંદ સ્વામીનું શિષ્યત્વ સ્વીકારી અને પ્રાર્થના કરી. સ્વામીન સાક્ષાત ધરીરહમ દીક્ષામિ તતો ભવાન તત્સિદ્ધિ સાધનમ મે કૃપયા વક્તુમર્હસી. હે સ્વામી, પ્રત્યક્ષ કૃષ્ણના દર્શન કરવા છે, મને એના સાધન બતાવો. આત્માનંદ સ્વામીએ લાયક જાણી દીક્ષા આપી. રામ શર્મામાંથી રામાનંદ એવું નામ આપવામાં આવ્યું. આત્માનંદ સ્વામીએ અષ્ટાંગ યોગ શીખવ્યા છે. સમાધિની સ્થિતિ સુધી રામાનંદ પહોંચ્યા છે. સમાધિની અંદર રામાનંદ જાય છે. સમાધિમાં તેજ દેખાય, ભગવાન ન દેખાય. તત્ર નારાયણમ નતું, નારાયણ ન દેખાય, તેજ તેજ દેખાય. રામાનંદ આત્માનંદ સ્વામીને પૂછે, ગુરુ મહારાજ, બ્રહ્મ તેજો નિરાકારમ તત્ર પશ્યામિ કેવલમ સાકારમ બ્રહ્મ કૃષ્ણમ તુ નૈવ પશ્યામ્યભીપ્સિતમ. ગુરુ મહારાજ, તમારા આશીર્વાદથી, તમારી કૃપાથી સમાધિની સ્થિતિ સુધી પહોંચો. આંખ મીચુને સમાધિ થાય, બ્રહ્મ તેજના દર્શન થાય, પણ બ્રહ્મ તેજ નિરાકાર દેખાય. એમાં નારાયણના દર્શન નથી થતા. જેના દર્શન કરવાની મને તમન્ના છે, જેના દર્શનની કામના છે. કારણ શું? ત્યારે ગુરુએ કારણ કહ્યું છે કે રામાનંદ, વિષ્ણુ તેજો રૂપો નિરાકૃતિ. વિષ્ણુ એ નિરાકાર છે, તેજ રૂપ છે. રામાનંદ, આકાર હોય એનો નાશ હોય. આકારસ્ય વિનાશોસ્તિ નિરાકારસ્ય નાસ્તિ સહ. ભગવાનને અવિનાશી કહેવામાં આવે, એનો નાશ નથી થતો. આકાર હોત તો નાશ થાત. માટે ભગવાન નિરાકાર છે, તેજ રૂપ છે. રામાનંદ ત્યાં જ બેહોશ થઈને ઢળી પડ્યા. ભગવાનને નિરાકાર કહ્યા એ વાત ન સહન થઈ, ઢળી પડ્યા. ભાનમાં આવ્યા, રડવા લાગ્યા. આ તો નિરાકારવાદી છે. ગુરુ મહારાજ, રામ રામ. આત્માનંદ સ્વામી કે, રામાનંદ, ક્યાં જાઓ છો? મારે તો કૃષ્ણને જોવા છે. તમારો અને અમારો રસ્તો બહુ અલગ છે. ત્યાં ન રોકાતા ગુરુનો ત્યાગ કરી રામાનંદ સ્વામીની તીર્થયાત્રા વળી શરૂ થઈ. એવો ગુરુ જોઈએ છે જે સાકાર બ્રહ્મના સિદ્ધાંતને માનતો હોય. સાકાર બ્રહ્મ સિદ્ધાંત સ્થાપકમ મૃગયન ગુરુ. સાકાર બ્રહ્મના સિદ્ધાંતને સ્થાપનાર એવો કોઈ ગુરુ મળી જાય, જે ગુરુ મને પ્રત્યક્ષ કૃષ્ણના દર્શન કરાવે. અનેક તીર્થોમાં ફર્યા, ફરતા ફરતા શ્રીરંગ ક્ષેત્રમાં આવ્યા. રોજ કાવેરીમાં સ્નાન કરે, રંગનાથના દર્શન કરે, શાસ્ત્રનું શ્રવણ કરે, પ્રત્યક્ષ દર્શન માટે થઈ અને વૈષ્ણવોનો સમાગમ કરે. રામાનુજાચાર્યના ચરિત્રોથી સભર પ્રપન્નામૃત ગ્રંથનું રોજ પ્રેમથી શ્રવણ કરે. રામાનુજાચાર્યનું ચિંતન કરતા કરતા 3 મહિના શ્રીરંગ ક્ષેત્રમાં રામાનંદ સ્વામી રોકાણા. એટલી હૃદયમાં લાગણી છે. જે રીતે એકલવ્યએ માટીના પૂતળામાં ગુરુની ભાવના કરી હતી, એ રીતે રામાનંદ સ્વામીએ રામાનુજાચાર્યમાં ગુરુની ભાવના કરી, એમનું ચિંતન કર્યું. રામાનુજાચાર્યને ગુરુપદે માની અને ભગવાનનું ભજન શરૂ કર્યું. 3 મહિના પછી ચૈત્ર સુધી પંચમીના દિવસે સ્વપ્નની અંદર સમાધિ થઈ. સ્વપ્નમાં જ રામાનુજાચાર્યના દર્શન થયા. રામાનંદે સ્તુતિ કરી, વરદાન માગવાનું કહ્યું. રામાનંદ સ્વામીએ વરદાન માગ્યું. શ્રીમન્નારાયણસ્યાહમ
સાક્ષાદિચ્છામિ દર્શનમ, મારે તો પ્રત્યક્ષ નારાયણના દર્શન કરવા છે. એવો ઉપાય બતાવો મને પ્રત્યક્ષ નારાયણના દર્શન થાય. રામાનુજાચાર્યએ સ્વપ્નની અંદર જ રામાનંદ સ્વામીને વૈષ્ણવી દીક્ષા આપી છે. મંત્ર દીક્ષા આપી અને શરણ મંત્રનું દાન કર્યું છે. રામાનુજાચાર્યએ પ્રત્યક્ષ કૃષ્ણ દર્શનનો ઉપાય બતાવો. તમે ખૂબ ભગવાનનું ભજન કરો, શરણ મંત્રનો જાપ કરો, જ્ઞાન અને ભક્તિને વધારનાર શાસ્ત્રનું વાંચન કરો. ટૂંક સમયમાં જ તમને કૃષ્ણના દર્શન થશે. હે રામાનંદ, તમારા યોગમાં જે યોગ્ય જીવ આવે એ જીવને મેં આપેલા શરણ મંત્ર થકી તમારે દીક્ષા આપવી. તમારા યોગમાં જે આવશે એ પણ કૃષ્ણ દર્શનનો અધિકારી થશે. જ્યાં તમને ભક્તિનું સુખ આવે એવા સ્થાનમાં તમે નિવાસ કરજો. સ્વપ્નની અંદર જ રામાનુજાચાર્યએ તિલક અને ચાંદલો રામાનંદ સ્વામીને આપ્યો. રામાનંદ સ્વામી ઝબકીને જાગી ગયા. જોયું તો મંત્ર પણ યાદ છે. તિલક અને ચાંદલો જોઈ અને રાજી થયા. ભજન કરતા કરતા શ્રીરંગ ક્ષેત્રમાં જ રોકાયા. થોડા સમયમાં જ રામાનંદ સ્વામીને લક્ષ્મી નારાયણના પ્રત્યક્ષ દર્શન થયા. રામાનંદ સ્વામીના અનેક શિષ્યો ત્યાં થયા. રામાનંદ સ્વામીનો બહુ મોટો મહિમા વધ્યો. રામાનંદ સ્વામીનો વધતો મહિમા જોઈ ત્યાંના વૈષ્ણવોએ કનડગત શરૂ કરી, હેરાનગતિ શરૂ કરી. ખોટા આરોપો મૂકી વારંવાર અપમાન સ્વામીનો થયું. સ્વામી સહિષ્ણુ હતા. સ્વામીએ સહન કર્યું. સ્વામીને એવા હેરાન કરે, પૂજા કરવા બેઠા હોય, સ્વામીની પૂજા જ ઉઠાવીને ભાગી જાય. સ્વામીની મૂર્તિને તોડી નાખે, સ્વામીની માળા તોડી નાખે, ગળામાં રહેલ કંઠી ખીચીને તોડી નાખે. એ રીતે સ્વામીને બહુ હેરાનગતિ થઈ. કંટાળેલા રામાનંદ સ્વામીએ શ્રીરંગ ક્ષેત્રનો ત્યાગ કર્યો. પ્રારબ્ધ કર્મનું દુઃખ માની એને સ્વીકાર્યું. બાહ્ય ચિહ્નોનો ત્યાગ કર્યો. પરમહંસ દીક્ષાને સ્વીકારી વૃંદાવન આવ્યા. રોજ યમુનામાં સ્નાન કરે, કૃષ્ણના દર્શન કરે, ભાગવત કથાને સાંભળે. અંતરમાં ભક્તિ વધી. થોડા સમય પછી રામાનંદ સ્વામીને ભગવાન કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન થયા. ભગવાન કૃષ્ણ રામાનંદ સ્વામીને કહે છે કે રામાનંદ, તમે સામાન્ય સાધુ નથી. કહે કૃષ્ણ ઉદ્ધવ છો તમે, 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 શાપે આવ્યા તમે અમે, શાપે આવ્યા તમે અમે, માટે કાઢો સંપ્રદાય નવી, માટે કાઢો સંપ્રદાય આજ થકી કહું છું ઉદ્ધવી, આજ થકી કહો છો આજ થકી કહું છું ઉદ્ધવી, આજ થકી કહો. ભગવાન કૃષ્ણએ ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપનાનો આદેશ આપ્યો. રામાનંદ, તમે સ્વયં ઉદ્ધવનો અવતાર છો. દુર્વાસાના શાપના કારણે તમે આ જગતમાં આવ્યા છો. ટૂંક સમયમાં હું પણ તમારી સાથે જ આ જગતમાં આવીશ. આપણે બંને સાથે રહી અને ધર્મની સ્થાપના કરીશું. બાકી રહેલું અધૂરું કાર્ય કરીશું. તમે ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરો. રામાનંદ સ્વામીએ માગણી કરી, કરું પણ એક શરતે, મારી એક શરત માન્ય રાખવી પડશે. ભગવાન કૃષ્ણ કે શું?
એવમ યદા યદા ધ્યાયા તમ દદર્શ તદા તદા, હું જ્યારે ઈચ્છું ત્યારે દર્શન આપવા પડશે. ભગવાન કે કબૂલ. રામાનંદ સ્વામી જ્યારે ઈચ્છતા ત્યારે પ્રત્યક્ષ કૃષ્ણના એમને દર્શન થતા, એમને આપેલી પૂજાને ભગવાન પ્રત્યક્ષ સ્વીકાર કરતા. રામાનંદ સ્વામીએ નવીન સંપ્રદાય નવા વાઘા સાથે પ્રવર્તાવ્યો. સુંદર રીત, સુંદર રિવાજો, નવી વિચારધારાઓ સમાજની અંદર ઉદ્ધવ સંપ્રદાયના નામે રામાનંદ સ્વામીએ વહેતી મૂકી. કૃષ્ણ ભજનનો ઉપદેશ કરતા કરતા ભ્રમણ કરવા લાગ્યા. પ્રયાગની અંદર આવ્યા. આગળની કથામાં ધર્મ, ભક્તિ અને રામાનંદ સ્વામીનું પ્રયાગમાં મિલન થશે, એની કથા આવશે. 10 મિનિટ હું સંચાલક શ્રીને ફાળવીશ. આરતીની ઉછામણી કરવાની છે, માટે ભગવાન બાલ ઘનશ્યામનું આજે પ્રાગટ્ય થશે. આપણો સર્વોપરી નારાયણ આજે પ્રગટ થશે. ખૂબ જ ધામધૂમથી વડતાલથી હરિકૃષ્ણ મહારાજ ડભાણમાં આવે એવા આનંદથી, એવા ઉત્સાહથી આપણે ભગવાનને અહીંયા બોલાવા છે. નાચતા ગાતા કૂદતા ભગવાનને અહીંયા પ્રગટ કરવા છે. એટલે તમામ ભક્તો સજ્જ થઈ જાઓ ઉછામણી માટે. 2,51,151 રૂપિયા કાંતિભાઈ ભીખાભાઈ પટેલ પરિવાર. અઢી વખત જલ્દી જલ્દી હો, વિશાલ મહિમી સુર જલ્દી જલ્દી ફક્ત તમારી